ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ઇરફાનભાઈ ઉર્ફે લક્કી હનીફભાઈ સમાએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે એકાદ વર્ષ પહેલા અકબરભાઈ ઉમરભાઈ સમાને વાયર કાપવાનું મશીન આપેલ જે પરત માંગતા અકબરભાઈએ ના પાડતા તેમજ તેમના ભાઈઓ અસલમભાઈ અલીભાઈ તેમજ બે અજાણ્યા માણસોએ ઉશ્કેરાઈ જઈને અસલમભાઈએ ઇરફાનભાઈ પર તલવારનો ઘા કરેલ જ્યારે તેમના મિત્ર કાંજીભાઈ બારૈયાના માથાના ભાગે ધારિયું મારેલ અને ગાળો આપી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી ઈજા પહોંચતા બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરીને અસલમભાઈ ઉમરભાઈ સમા અકબરભાઈ સમા અને અલીભાઈ ઉમરભાઈ સમા સહિત 3 આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી I don't remember.